हेलो 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 हाँ हेलो माधव बात करूँ हेलो हाँ सर जी क्यों ये कहाँ है बोलो किशोर कुमार હવે તમારા હસબન્ડ ઘરે છે હમણાં? बात हो रहा है क्या શું કામ બોલો હતું? એક મારે વાત કરવી છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ કુમાર વાત છે એટલા માટે કહું છું ઘરે હોય તો વધારે हाँ સારું बोलो क्या શું થયું? તો ફોન સ્પીકર ઉપર રાખો मैं किशोर એક कुमार વાત કરવી છે મારે બરોબર એટલા માટે बात कर रहा हूँ अरे क्या महाराष्ट्र तो पुलिस सर लैंड ये શું वेरिफिकेशन વાત છે डिपार्टमेंट કે से कोलाबा હું એમને मुंबई કહી દઉં હવે आवाज आ रही है આમાં એવું आ છે रही है हाँ કે તમારી હમણાં પરિસ્થિતિ मिस्टर ખરાબ किशोर છે कुमार जी બરોબર मैं તમે आपके કહો नाम છો से એ हमारे પ્રમાણે पास एक તમારા જોડે कंप्लेंट હમણાં फाइल પૈસા रजिस्टर्ड છે हो रखा है નહીં जिसका भी मैं एड्रेस ભરવા वेरीफाई માટે करने के लिए कॉल किया था બરોબર હવે આમાં એક રસ્તો નીકળે એવો છે જો તમને યોગ્ય લાગે તો અને આમાં આગળ જઈને એવું થશે કે અમે ઉપરથી તમને સપોર્ટ કરીશું કે તમારી જોડે વ્યવસ્થા થાય ને ત્યારે તમે કહી શકો છો બરોબર અને બીજી વસ્તુ કે તમારા ઘરે हाँ, मेरा કોઈ માણસ एड्रेस है। નહીં આવે બરોબર છે બીજી વસ્તુ તમને કોઈ ફોન કરીને કે તમને કોઈ માનસિક हाँ, ટોર્ચર તમને નહીં કરે अवेलेबल है એની ગેરંટી એની જવાબદારી જે સાહેબ આજે તમારે ત્યાં આવ્યા હતા ને મારા જોડે એ એમણે क्या લીધી मामला चल रहा है आपके नाम से लीगल में जिसके रिगार्डिंग ये कंप्लेंट हाँ? फाइल आ रखा है हमारे पास જાડેજા શું નામ છે એમનું સાહેબ? हाँ बोलो અરે आगे એ बोलो સાહેબનું નામ જાડેજા સાહેબ છે અને મારું નામ માધવ बताएंगे क्या मामला चल रहा है आपके नाम से बरोबर। लीगल में तो हमारी जिसके बात रिगार्डिंग ये सांभळो कंप्लेंट फाइल आ रखा है આ મહિનામાં હજી 8 क्या દિવસ જેવું क्या બાકી છે क्या आपके पास બરોબર क्या आया है આ મહિનો અને क्या ખાલી है? આવતો आपको મહિનો આ कार्रवाई के 2 बारे में મહિના ખાલી जानकारी તમે नहीं है? સાચવી લો नहीं બરોબર है। છે આ 2 મહિના ખાલી તમે 2 EMI हाँ। ભરી દેશો ને એના अच्छा, પછી किशोर कुमार जी, आपको कोर्ट की એપ્રિલમાંથી तरफ से તમારા कोई જોડે लेटर, ભલે તમે सर्टिफिकेशन, 8 नोटिस, મહિના ના समझ ભરો કે प्राप्त 10 होती મહિના ના कार्रवाई को ભરો लेके? તમારા ઘરે કોઈ માણસ नहीं નહીં આવે आया है। નોટિસ બોર્ડ લગાવવા માટે કે કઈ બી भाई કરવા बड़ी માટે हैरानी वाली કે તમને बात કોઈ है એનો ફોન બી નહીં कि આવે एक सिंबल એની व्यक्ति के જવાબદારી साथ અમારી गवर्नमेंट ड्रेस के लिए કેમ कार्रवाई કે के તમારો आदेश કેસ है દર और મહિને आपको આવશે મારા कार्रवाई જોડે के बारे में બરોબર कोई છે બીજે जानकारी ક્યાંય नहीं જવાનું मिली है નથી नहीं સમજો मिली है એટલે તમારા ઘરે કે अच्छा। તમને માનસિક ટોર્ચર કે કઈ રીતના કઈ જ કરવામાં तो નહીં मिस्टर આવે किशोर આ कुमार એક છેલ્લો गणपत जी, સપોર્ટ यदि હું आपको તમને कार्रवाई के बारे में પૂછું जानकारी છું नहीं है, नहीं आपको कोई नोटिस, सर्टिफिकेशन, प्रपत्र वगैरह मिला है, ને આઠ तो દિવસ भाई જો नोटिस બેન जारी બેન મારી जानकारी વાત हम भी आपको સાંભળો लेके બેન मांगेंगे મારી कि વાત भाई સાંભળો हमारे મારી पास जो વાત સાંભળો कंप्लेंट તમે फाइल મારી વાત आता है સાંભળો छोड़ જો दो આ દુનિયામાં છે ને કોઈ વસ્તુ એવી નથી કે छोड़ दो ઇમ્પોસિબલ ना, હોય आप मुझे जानकारी સમજો नहीं दे सकते तो માણસ छोड़ જો दो માણસ જો बंद કરવા करो ધારે ને फोन તો બધું करो પોસિબલ बंद છે चलिए તમારી એ વાત સાચી ये પણ वकीलों અત્યારે હું તમને छोड़ दो ये सारा आपके હું पास તમને है नहीं એટલા कुछ માટે तो હું आप તમને સમજાવું मुझे છું क्यों કે ખાલી 2 जानकारी दे रहे મહિના हो તમે छोड़ो અમને સાચવી લો બરોબર છે बंद करो બાકીના ભલે મારી વાત સાંભળો મારી વાત સાંભળો 2 મહિના ખાલી તમે અમને સાચવી લેશો ને 1 વર્ષ સાચવવાની જવાબદારી તમને सुनो અમારી आते समय ना वो पीके वाइन शॉप से ना एक कौन હા सा હા ચોક્કસ DSP ब्लैक का खंभा ચોક્કસ लेके હા आना ચોક્કસ હા તમે રેકોર્ડિંગ કરો રેકોર્ડિંગ કરી રાખો બસ ગેરંટી લો नजदीक है મારી ना तेरी माँ की चूत तेरी लौड़े અરે બેન મારા તમારો કેસ મારા જોડે જ આવશે કહું છું તો તમે સાંભળતા નથી તમારો મહિનો તમારો દર મહિને કેસ મારામાં જ આવે છે છેલ્લા 3 મહિનાથી હું જ આવું છું ને तेरी એમ माँ તો की चूत બીજું 2 કોઈ આવે घंटा છે नहीं મારા लगता સિવાય कुलाबा से वडाला आने के लिए તો પછી તમારો કેસ મારામાં જ આવશે કેમ કે કડી એરિયો મારામાં જ આવે છે એટલે મારામાં જ આવશે બીજા કોઈનામાં જવાનું નથી સમજો સમજ્યા તમે હા તો હું ટ્રાય કરું છું આ હું એટલા માટે પાછું થઈને તમને કહું છું મળતા હોય કારણ કે કામ નહીં થયું એટલે મને ખબર છે ના ના કામ થયું હોય તો બેન આપણે કહી શકીએ. તમારી પરિસ્થિતિ હું સમજુ છું હા. અને તમારી જોડે વાતચીત થયા પછી મેં સાહેબને રસ્તામાં એ જ સમજાયા તો સાહેબે આ રસ્તો મને ઉપાય મને આપ્યો કે તું હા. આવી રીતના તું જયશ્રીબેનને ફોન કરીને રાતે તું શાંતિથી એમને વાત કરજે હા. બરોબર છે એમને જો યોગ્ય લાગે તો વાંધો નહીં તો આપણે બી એમને આગળ જઈને સાચવી લઈશું હમ. એમ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું હા કારણ કે તમારે માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે તમારે પર પ્રેશર હોય છે માર્ચ કે ભાઈ હા માર્ચ એન્ડિંગ નો સવાલ નથી બેન આમાં કેવું છે હા. પછી આ મહિને જો તમે પેમેન્ટ નહીં કરો ને હા. પછી આવતા મહિને જે છે ને પાછું એનું એ જ આઈને ઉભું રહેશે હા સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું હા અને આવતા મહિને બી હું તમને એવું નહીં કહું 5મી તારીખે હું તમને નહીં કહું કે તમે હપ્તો ભરી નાખો હા. પણ આવતા મહિને બી તમારે એન્ડિંગમાં તમારે પૈસા ભરવા હોય ગમે ત્યારે એડજસ્ટ થાય તમારી જોડે તો એન્ડિંગ પહેલા તમે પેમેન્ટ કરાવી દીધું આવતા મહિને હું એમ કહેવા માંગુ છું ટ્રાય કરીએ કોશિશ કરીએ સમજ્યા તમે હા try એટલે કરવામાં તો સંજયભાઈને બી તમે સમજાવજો શાંતિથી કે હા. ભાઈનો આવી રીતના ફોન આવ્યો હતો અને હું બી તમારો ભાઈ જેવો જ છું હા, મારે ભાઈ તમારાથી કોઈ જેવો તો- મારે આજ મારે સુધી તમારા જોડે પરિવાર જોઈએ મારે મારી વાત બધું સાંભળો શાંતિથી મારે બોલ્યા વાત. હું તમને એ જ બરાબર. કહું છું બેન મારે તમારા જોડે કોઈ પર્સનલ દુશ્મની નથી ના ના બરોબર છે એક વસ્તુ છે હવે હું બી કામ કરું છું એટલે મારી બી જે ફરજમાં આવે છે એવું નિભાવું છું હા હા તો એ જ સમજો છે કે તમે. તમે તમારી ફરજ નિભાવો છો હવે હું ડિફોલ્ટ થઈ ગઈ તો બસ તો બસ ડૂબી જતો બસ પાસ ગમે એટલા હા હાથ મારો. હું તમને એ જ સમજાવવા માંગુ છું એટલે મેં તમને મેં એટલે તમારી પરિસ્થિતિને જોઈને મેં એક આ રસ્તો તમને બતાવ્યો એમ સમજ્યા તમે કે આમનું આમ થઈ શકે એમ એટલે કે બીજા એટલીસ્ટ 6 મહિના તો મળી જાય તો એ હા. ચિંતા ન રહે હા તો હું તમને એ જ કહું છું હું તો 6 મહિનાની તમને 8 મહિનાની ઓફર આપું છું ઉપરથી કે 8 મહિના સુધી તમે તમારે પેમેન્ટ ના કરતા બસ
તમારી જોડે કોઈ 1 રૂપિયો માંગવા નહીં આવે. હા, કદાચ ફોન આવશે ને, હલો, હા કદાચ ફોન બી આવશે ને તો 1 વાર ફોન આવશે મહિનામાં કે બેન આ મહિને પેમેન્ટ થશે, તમે ના પાડશો એટલે બીજી વાર તમારી ઉપર ફોન નહીં આવે. એ તો રાજસ્થાન થી આવે એ. રાજસ્થાન થી બી નહીં આવે, અમારાથી જ આવશે, કોકણામાંથી. એટલે અમારે અમારી ફરજ નિભાવવા માટે થઈને એકાદ ફોન અમારે બતાવવો પડે કંપનીમાં, એમ કે ભાઈ કસ્ટમરને ફોન કર્યા હતા, એમ સમજો તમે? હા. બીજું કઈ નહીં. ઓકે ઘરે તમારા ઘરના બાયણે કોઈ માણસ નહીં આવે, એની ગેરંટી મારી. ઓકે તમે ખાલી 2 મહિના અમને સાચવી લો, એમ, બીજું કઈ જ નહીં. ઓકે જોઈએ ટ્રાય કરીએ. હવે થોડી પરિસ્થિતિ તમારી ખરાબ છે, બરોબર, હું બી સમજુ છું, પણ થોડું ઘણું આગુ પાછું તો બેન થાય, એમ. તમે ટ્રાય કરશો ને તો તમે ટ્રાય કરશો ને. હા, એટલે હું એ જ કહું છું. હાજરી છે હવે 300 હા, તો મારા તો 150 રૂપિયા જ ભરાશે. તમે પણ વિચાર્યો. હું બેન મારા તમને એ જ સમજાવું છું કે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવાનું ટ્રાય કરશો ને તો થઈ જશે. મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે કરી નાખશો, પણ આગળ જઈને તમારે પ્રોબ્લેમ નહીં આવે, એમ મારો કહેવાનો મતલબ એમ. હા તમારી અને તમારે બી આ વકીલ આ તે કોઈને તમારે ફોન કરવાની બી તમારે હું એ જ કહું છું, તમારે વકીલની બી જરૂર નહીં પડે કે કઈ નહીં પડે. વકીલ તો શું હું તમને વગર પૈસે હું તમને આટલું સારું હું તમને પેલું એ આપું, એમ સમજી લો તમે. હા તમારી વાત સાચી છે. ખોટી વાત છે મારી, એમ કહો તમે તમારા મન ઉપર તમે હાથ મૂકીને કહેજો કે મારી વાત ખોટી, એમ કહો. જો આટલો રસ્તો તો જો તમે કાઢતા હોય ને મને આટલી સપોર્ટ કરતા હોય તો પછી મારે જો પૈસા હોત ને તો હું તો આજે જ ભરી દેતું. સાચું કહું છું, તમે આટલું માનતા એટલું નહીં. હું તો તમને એટલે જ કહેતી કે હાથની તારીખમાં મારી પાસે પૈસા નહીં, એટલા માટે આપણે સારું વાંધો નહીં. હવે વાંધો નહીં. હવે એવું સમજો કે તમારા ભાઈએ જ તમને ફોન કર્યો તો તમારો ભાઈ તમને આ રસ્તામાંથી બહાર કાઢે એવો છે, બરોબર? તમારા ભાઈ માટે થઈને તમે એન્ડિંગ સુધીમાં તમે ટ્રાય કરજો ખાલી કે પૈસાનું થઈ જાય, બરોબર? અને જેમ કે તમારાથી જો 10,000 નું બી થાય ને તો 10,000 રૂપિયા બી તમે ઓનલાઈન પેલા QR કોડમાં તમે નાખ્યા હતા ને એમાં તમે ટ્રાન્સફર કરી દેજો અને મને તમે સ્ક્રીનશોટ મોકલજો એટલે હું સ્લીપ બનાવીને તમને મોકલી દઉં. પછી બીજા તમારી જોડે આવે તો બીજા બી એની અંદર કરીને મને સ્ક્રીનશોટ મોકલી આપજો એટલે હું સ્લીપ બનાવીને તમને મોકલી દઈશ. છેલ્લી તારીખ પહેલા પણ 10,000 આવે તો મોકલી દઈશ. ના, છેલ્લી તારીખ પહેલા 10,000 આવે તો પૂરું પેમેન્ટ નહીં આવે ને. હા, ત્યાર સુધી નહીં થાય. હા, એટલે 8 દિવસની વાર છે. 8 દિવસમાં તમારે એક EMI નું એડજસ્ટમેન્ટ તમારે કરવાનું છે. પછી આવતા મહિને ભલે તમે પછી મને 25 તારીખ પછી તમે મને આપજો, એનો કોઈ વાંધો નથી, એમ સમજ્યા તમે? 25 ને તો એક મહિનામાં 40,000 ભેગા કરવાના. હા, તો હવે બેન હું બીજો તો કયો રસ્તો કાઢું એમ તો વિચારું કે એક મહિનામાં 40,000. હવે જો હવે તમારા 3 EMI બાકી, હું એવું નહીં કહેતો બધા ભરી નાખો, હું એવું નહીં કહેતો તમને. જે આપણે રેગ્યુલર મહિનાના જે આવે છે ને આપડા ચાલુ મહિનાના, હા ખાલી ચાલુ મહિનાના ભરો, એમ. કારણ કે માર્ચ મહિનો ચાલે છે. હા, એટલે ખાલી ચાલુ મહિનાના 2 EMI તમે ભરી દેશો ને, એક EMI, સોરી 2 નહીં, એક EMI. હા, બસ. એટલે એના પછી હું તમને સાચવી લઈશ, એની ગેરંટી મારી. હું તમારા ઘરે નહીં આવું. આઈસ ને તો બી ચાય પાણી કરવા માટે આવીશ, ખાલી પ્રેમથી. બરોબર, વાંધો નહીં. ચલો, મને જે બી હોય મને રિંગ કરજો સામેથી. 2-3 દિવસ તો આપો, કારણ કે 2-3 દિવસ નહીં, આપણે 2-3 દિવસ નહીં, આપણે 5 દિવસ લઈ લો તો હું તમને તમારા 25 તારીખે મને ફોન કરજો. હા, 25-26 તારીખે બરોબર. 8 દિવસ છે હજી, એટલે 8 દિવસમાં કંઈક ને કંઈક તો એડજસ્ટમેન્ટ થઈ જ જશે, એટલે વાંધો નહીં આવે. ખરા ને, કારણ કે પાછળથી 6 મહિના માંગો છો તો તમને નહીં હાલતા, પેલા બીજા લોકોને તો આપો ને પૈસા એટલા. એ બસ એ જ વસ્તુ છે. કારણ કે આજે હું કોઈ પાસે 20,000 ત્યાં સુધી કદાચ માતાજી કરે ને તમારો ધંધો બંધો ચાલી જાય, જો 6 મહિનામાં કે 8 મહિનાનો ગેપ આવે, એમાં તમારો ધંધો બી સારો એવો સેટ થઈ જાય તો તમારે ભાઈ વાંધો જ ના આવે. ના, જો ધંધો ચાલી ગયો તો આટલી ખરાબ ન બસ એ જ વસ્તુ છે. વાંધો નહીં બેન, ખરાબ સમય મારો બી આવ્યો હતો, મેં બી જોયેલો છે મારો ખરાબ સમય, બરોબર? એટલે મને ખબર છે તો ખરાબ સમય હોય પણ એ વધુ ટાઈમ માટે ના હોય, એમ સમજો તમે? ભગવાન સારો દિવસ બી બતાવે છે તો કોઈ બી માણસ હોય. તો અમે પ્રાર્થના કરજો ભગવાનને. ના, ચોક્કસ કરીશ તમારા માટે સ્પેશિયલ કરીશ, બસ. ઓકે. હો ને, સારું, ચલો.